તો આપણે ત્રીજા પેરામીટર ઉપર આવેલા છીએ, જેનું નામ આપણે મૂકવાનું છે બંધ એન્થાલ્પી. ઓકે, આગળ આપણે લેટિસ એન્થાલ્પી જોઈ ચૂક્યા છીએ. એને આની સાથે મિક્સ નહીં કરતા, કારણ કે લેટિસ એટલે એક રીતના તમે સ્ફટિક રચનાને તોડવાની વાત કરતા હતા, અને અહીંયા માત્ર બંધને તોડવાની જ વાત કરે છે. જો કે એની વ્યાખ્યાઓ જોશો તો લગભગ સિમિલર જ તમને જોવા મળશે, પણ બરાબર યાદ રાખજો, ડિફરન્સ ખાલી એટલો છે કે ત્યાં સ્ફટિકને તોડવાનો હતો અને અહીંયા બંધને તોડવાનો છે. જો એવું માની લ્યો કે આ કોઈ એક અણુ છે, બંધ એન્થાલ્પી માટે એવું વિચારી શકીએ કે આ બંધને તોડવા માટે જેટલી ઉર્જા જોઈએ એના 1 મોલ દીઠ ઉર્જાને આપણે બંધ એન્થાલ્પી વડે જોડી શકીએ છીએ. ખબર પડી તમને? વ્યાખ્યા કંઈક એવી રીતે થશે કે કોઈ પણ અણુના 1 મોલ વાયુ અવસ્થાના અણુમાંથી 2 પરમાણુઓ વચ્ચેના ખાસ બંધનને તોડવા માટે વપરાતી ઉર્જા. પણ 1 મોલ શબ્દ આવવો જોઈએ. આ 1 મોલ ઉર્જા બંધને તોડવા માટે જે ઉર્જા વપરાય એને કહીશું બંધ એન્થાલ્પી. જુદા જુદા એક્ઝામ્પલ્સ છે આપણી પાસે. સિંગલ બોન્ડને તોડવા માટે દાખલા તરીકે આપણે હાઇડ્રોજનનું એક્ઝામ્પલ લઈએ તો હાઇડ્રોજનને તોડી નાખીએ એના વચ્ચેના એક બંધને, તો હાઇડ્રોજન વચ્ચેના આ બંધને તોડવા માટે જેટલી ઉર્જા જોઈએ એને આપણે બંધ એન્થાલ્પી એવું નામ આપીશું. જો કે આ માટેનું મૂલ્ય 435.8 કિલો જૂલ પર મોલ જેટલું હોય છે. આ મૂલ્ય તમે યાદ નહીં રાખો તો ચાલી શકે છે. તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા લખી નાખીએ કે 1 મોલ વાયુ અવસ્થામાંના 2 પરમાણુઓ વચ્ચેના ખાસ બંધનને તોડવા માટેની જરૂરી ઉર્જા એને આપણે બંધન ઉર્જા તરીકે લેવાનું છે. અને આનો પણ એકમ જો ઉર્જા હોય ને તો કોઈ પણનો એકમ આપણે કિલો જૂલ પ્રતિ મોલ લઈ શકીએ છીએ. બરાબર? એન્થાલ્પી અથવા ઉર્જા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, લેટિસ એન્થાલ્પી, કોઈ પણ બંધ એન્થાલ્પી એકમ તમે કિલો જૂલ પર મોલમાં લઈ શકો છો. દાખલા તરીકે આપણે અમુક એક્ઝામ્પલ, જે મેં હમણાં તમને કીધું હાઇડ્રોજનને રિલેટેડ એક્ઝામ્પલ લઈએ. હાઇડ્રોજન નોર્મલી H2 સ્વરૂપે વાતાવરણમાં વાયુ સ્વરૂપે હોય. જો તમે આને અમુક ગરમી આપશો તો એમની વચ્ચેનો બંધ તૂટી જશે અને તમને 2 હાઇડ્રોજન પરમાણુઓ મુક્ત સ્વરૂપે મળશે. આ માટે જે એન્થાલ્પીની જરૂર પડે છે ને એ એન્થાલ્પીનું મૂલ્ય છે 435.8 કિલો જૂલ પર મોલ જેટલી. બરાબર? નોર્મલી સીધી વાત છે કે આની વચ્ચે સિંગલ બોન્ડ છે એટલે આટલી ઉર્જાની જરૂર પડે છે. બની શકે અમુકની વચ્ચે ડબલ બોન્ડ પણ હોય તો શું કરી શકો તમે? દ્વિબંધ હોય તો વધારે ઉર્જાની જરૂર પડે કે ઓછી ઉર્જાની જરૂર પડે? વિચારો જોઈએ. દાખલા તરીકે આપણે કોઈ એક્ઝામ્પલ ડબલ બોન્ડ વાળું લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ ઓક્સિજનમાં ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હોય છે O2 વાયુની અંદર. આવી રીતે જો તમે આને તોડવા માંગતા હોય તો સ્પષ્ટ વાત છે હાઇડ્રોજન કરતાં વધારે જ ઉર્જા દેવી પડે, કારણ કે સિંગલ બોન્ડને તોડવો ઇઝી બને, લોજિકલ છે, અને ઓક્સિજન જે ડબલ બોન્ડ ધરાવે છે એને તોડવો થોડોક તો મુશ્કેલ બનશે. એના માટે તમારે વધારે ઉર્જા દેવી પડશે. જો O2નું વિભાજન કરશો આવી રીતે તો ઓક્સિજન અને ઓક્સિજન 2 પરમાણુઓ તમને મળશે. આ માટે જેટલી એન્થાલ્પી જોઈએ છે એ આના કરતાં તો વધારે જ હશે, 435 કરતાં. એની એકચ્યુઅલ એન્થાલ્પી છે 498 કિલો જૂલ પર મોલ જેટલી. જો તમને આ મૂલ્યો યાદ ન રહેતા હોય તો ગોખવાની કોઈ જરૂર નથી, પણ કોના કરતાં કોના મૂલ્ય વધારે છે એટલીસ્ટ એ તો તમને ખબર હોવી જોઈએ. આવી જ રીતે આપણે ટ્રિપલ બોન્ડ માટે પણ વિચારી શકીએ છીએ. વિચારો, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, પછી ટ્રિપલ બોન્ડ. હવે ટ્રિપલ બોન્ડનું એક્ઝામ્પલ લઈએ આપણે નાઇટ્રોજન વાયુ N2 ગેસ. એની અંદર 2 નાઇટ્રોજન એકબીજા સાથે ટ્રિપલ બોન્ડથી જોડાયેલા હોય છે. હવે જો તમે આને તોડવા માંગતા હોય તો સ્પષ્ટ વાત છે બંને કરતાં પણ વધારે ઉર્જા જોઈશે. ડબલ બોન્ડ કરતાં ટ્રિપલ બોન્ડને તોડવા ઉર્જા તો વધારે જ જોઈએ ને. તો અહીંયા તમને 2 નાઇટ્રોજન પરમાણુઓ અલગ અલગ સ્વરૂપે દેખાશે.
તો આની જે ઉર્જા જોઈએ છે સૌથી વધારે છે 946 કિલો જૂલ પર મોલ જેટલી. બહુ વધારે હાઈ લેવલની ઉર્જા કહેવાય. ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ એવું તમે કહી શકો છો. બરાબર. તો આવી રીતે સિંગલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ ગોખવાના નથી મૂલ્ય, પણ એટલું યાદ રાખો, સિંગલ બોન્ડ કરતાં ડબલ બોન્ડને તોડવા માટે વધારે ઉર્જા જોઈએ, ડબલ કરતાં ટ્રિપલને તોડવા માટે વધારે ઉર્જા જોઈએ. આ ઉપરાંત તમે ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે વિષમ કેન્દ્રીય અણુઓમાં પણ આપણે આ નિયમ લાગુ પાડી શકીએ. વિષમ કેન્દ્રીય એટલે કે દાખલા તરીકે પરમાણુ જુદા જુદા છે HCl, અને એને જો તમે અમુક ગરમી આપશો બંધ એન્થાલ્પી જેટલી, તો એમાંથી હાઇડ્રોજન પરમાણુ અને ક્લોરીન પરમાણુ નીકળી જશે. આ માટે જરૂરી એન્થાલ્પી, હવે લોજિક તો બીજું કંઈ એમાં દોડતું નથી, પણ સિંગલ બોન્ડ છે. સિંગલ બોન્ડ હોવાના કારણે ડબલ બોન્ડ કરતાં ઓછું હશે એવું તમે અનુમાન લગાવી શકો છો. બરાબર. અને આની જરૂરી ઉર્જા છે 431 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી. બરાબર. ફરીથી કહું છું, યાદ રખાય તો રાખજો, બાકી સમીકરણ તમારે જોઈ લેવાના બરાબર રીતે. આના ઉપરથી એક લોજિક તો ખાસ આપણે વિચારી શકીએ છીએ કે જે અણુઓમાં પ્રબળ બંધન હોય ને, અણુઓમાં પ્રબળ બંધન એકદમ સ્ટ્રોંગ બંધ વડે જોડાયેલા હોય, તો સ્પષ્ટ વાત છે એની બંધ એન્થાલ્પી તો વધારે જ જોઈએ. એના માટે બંધ વિયોજન એન્થાલ્પી, વિયોજન એટલે તોડવું, બંધને તોડવા માટેની એન્થાલ્પી વધારે જોઈએ. તો યાદ રાખજો, જેનું પ્રબળ બંધન હોય, મતલબ જેની વિયોજન એન્થાલ્પી વધારે હોય, એનો મતલબ એમાં પ્રબળ બંધન જોવા મળશે. ટ્રિપલ બોન્ડમાં પ્રબળ બંધન છે, સિંગલ બોન્ડમાં એટલું બધું પ્રબળ બંધન નથી એવું તમે બોલી શકો છો. એના પછીની વાત કરું તો બહુપરમાણવીય અણુઓ. બહુપરમાણવીય અણુ એટલે દાખલા તરીકે વિચારો, આ મિથેન છે. મિથેનની અંદર કાર્બન હાઇડ્રોજન ટાઈપના 4 બંધ આવેલા છે, અને ચારે ચાર બંધ એક સરખા જ હશે એવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ. પણ એકચ્યુઅલી જ્યારે તમે આને તોડવા જશો ને, ત્યારે એક એક કરીને બંધ તૂટશે, એક સાથે ચારે ચાર બંધ નહીં તૂટે. વારાફરતી વારા જ્યારે બંધ તોડો છો ને, ત્યારે જુદી જુદી ઉર્જા જોઈએ છે. ભલે બંધ બધાના સરખા છે, વિચારો આ પહેલો બંધ જ્યારે તમે તોડો છો, તો અહીંયા સમીકરણ મુજબ એમાં 435 કિલોજૂલ જેટલી ઉર્જા તમારે જોઈએ છે. એનો મતલબ એમ થયો, કાર્બન અને હાઇડ્રોજનને તોડવા માટે, સિંગલ બોન્ડને તોડવા માટે 435 કિલોજૂલ પ્રતિ મોલ ઉર્જા જોશે. તો સિમિલર એવું પણ બોલી શકું કે આ 3 બોન્ડ સરખા જ છે, તો 3 બોન્ડને પણ હું 435 જ ઉર્જા આપું તો કામ ચાલી જશે. પણ એવું જરૂરી નથી. તમે જ્યારે બીજો બંધ તોડશો ને, ત્યારે બીજા બંધને તોડવા માટેની ઉર્જા તમારે એના કરતાં, જોઈ લ્યો, સિંગલ બોન્ડ તૂટે છે અને જ્યારે બીજો બંધ તૂટે છે ત્યારે એના કરતાં વધારે ઉર્જા તમારે દેવી પડે છે. સિમિલર ઉર્જા નથી, કહેવાનો મતલબ અલગ ઉર્જા છે. જ્યારે તમે ત્રીજો બંધ તોડીને ત્રીજો હાઇડ્રોજન અલગ કરો છો, ત્યારે પણ એની ઉર્જા કંઈક અલગ આવે છે, અને ચોથો હાઇડ્રોજન અલગ કરો છો ત્યારે પણ એની ઉર્જા અલગ આવે છે. બધા બંધ સમાન હોવા છતાં અહીંયા એકે એકમાં જુદી જુદી બંધ એન્થાલ્પી મળે છે. આનું કારણ કદાચ એ હોઈ શકે કે એના માટેનું અલગ અલગ વાતાવરણ. બરાબર વિચારો, પહેલો બંધ જ્યારે કાર્બન હાઇડ્રોજનનો તોડ્યો ત્યારે એની આજુબાજુ 3 બંધ હતા. બીજો બંધ તોડ્યો ત્યારે એની આજુબાજુ 2 જ બંધ હતા. બની શકે કે આજુબાજુનું રાસાયણિક પર્યાવરણ બદલી ગયું, એ ઇફેક્ટ કરી શકે છે. ઓકે, તો આ એક્ઝામ્પલ તમને આમ બી બસ બતાવેલું છે, ટેક્સ્ટ બુકને રિલેટેડ એક્ઝામ્પલ બીજું આપેલું છે. તો નેક્સ્ટ મુદ્દામાં આપણે લખીએ કે બહુપરમાણવીય અણુઓમાં બંધ એન્થાલ્પીનું માપન મુશ્કેલ છે, એટલું ઈઝી નથી. બરાબર. એક ઉદાહરણ લઈએ તો આપણને ખબર પડશે. ઉદાહરણ તરીકે જો ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ અલગ છે, મેં હમણાં તમને મિથેનનું એક્ઝામ્પલ આપ્યું હતું, અહીંયા હું પાણીનું એક્ઝામ્પલ આપું છું. દાખલા તરીકે H2O. હવે જો તમે H2O નું સ્ટ્રક્ચર બરાબર જુઓ ને, હમણાં આપણે H2O ના સ્ટ્રક્ચર કેટલી બધી વખત દોરેલા છે. H2O ના સ્ટ્રક્ચરમાં તમને ઓક્સિજન હાઇડ્રોજનના 2 બંધ જોવા મળશે. એક બંધ આ બાજુ અને બીજો બંધ આ બાજુ.
બરાબર, બે બંધ જોવા મળે છે. H2O માં બે OH બંધ છે, પરંતુ તેમને તોડવા માટે એન્થાલ્પી સરખી હોતી નથી. માટેની એન્થાલ્પી સરખી હોતી નથી. આપણે સમીકરણ વાઇઝ જોઈએ બરાબર રીતે. દાખલા તરીકે આપણે પેલા H2O નો અણુ એક લઈ લઈએ, H2O ગેસ, અને સૌથી પહેલા એને બંધ એન્થાલ્પી જેટલી ઉર્જા આપીએ તો એની અંદરથી એક પરમાણુ નીકળી જશે. મતલબ ઓવરઓલ તમે એક બંધને તોડી નાખો છો એવું તમે વિચારી શકો છો. તો તમને મળશે સાઈડમાં OH, H મળશે અને OH મળશે. જો આયનીકરણમાં આપણે પડતા નથી, આપણે પરમાણવીયની રીતે જ લખીએ છીએ. હાઇડ્રોજન પરમાણુ એક નીકળી ગયો. આ માટેની જે જરૂરી ઉર્જા છે ને, ચલો આપણે એને ડેલ્ટા AH1 લખીએ. એ એટલે એટોમાઇઝેશન એન્થાલ્પી. એટોમાઇઝેશન એન્થાલ્પી 1 લખીએ અને એનું મૂલ્ય આપણને મળે છે 502 જેટલું, 502 કિલોજૂલ પર મોલ જેટલું મળે છે. હવે જે બાકીનો OH વધ્યો છે, જોજો બરાબર, એક OH માંથી આપણે હાઇડ્રોજન તોડી નાખ્યો, પછી જે બાકીનો આ જે બંધ છે એ બંધમાંના હાઇડ્રોજનને કાઢવો હોય તો ફરીથી એક સમીકરણ આપણે લખી શકીએ, OH ગેસ વાળું. એની અંદર ફરીથી ઉર્જા આપો તો તમને ફરીથી એક H નીકળી જશે અને O પરમાણુ અલગ થઈ જશે. બરાબર. આ માટેની જે એટોમાઇઝેશન એન્થાલ્પી છે ને એ પહેલા જેટલી નથી. આપણે એને નામ આપીએ ડેલ્ટા AH2. બરાબર. એ એન્થાલ્પી તમને કંઈક અલગ મળે છે, સેમ ટુ સેમ નથી મળતી. 427 કિલો જૂલ પર મોલ જેટલી મળે છે તમને. તો બંને એન્થાલ્પી તમને અલગ મળી. એનું મેઇન રીઝન આજુબાજુના રાસાયણિક પર્યાવરણનો તફાવત આપણે કહી શકીએ. લખીએ આપણે કે એટોમાઇઝેશન એન્થાલ્પી એટલે કે ડેલ્ટા AH ના મૂલ્યમાં તફાવત એવું સૂચવે છે કે બીજો OH બંધ કંઈક ફેરફાર પામે છે. પહેલા કરતા કંઈક બદલી ગયો, ફેરફાર પામે છે. કારણ કે રાસાયણિક પર્યાવરણ બદલાય છે. આજુબાજુનું રાસાયણિક પર્યાવરણ બદલાય છે એવું તમે કહી શકો છો. આવું જ સેમ ટુ સેમ ઉદાહરણ તમે મિથેનોલ અને પાણીનું પણ લખી શકો. ઇથેનોલનું લ્યો, C2H5OH અને H2O. આ બંનેની અંદર જુઓ ને તો બંનેની અંદર OH ટાઈપના બંધ છે. બંનેની અંદર બરાબર માં આવેલ સમાન OH બંધની બંધ એન્થાલ્પી જુદી જુદી હોય છે. બરાબર. કારણ કે આજુબાજુનું રાસાયણિક પર્યાવરણ બદલી જાય. સમજો બરાબર રીતે. દાખલા તરીકે C2H5OH ની વાત કરું તો C2H5OH આવી રીતે થશે, અને H2O ની વાત કરું તો H2O ના OH આવી રીતે થશે. સ્પષ્ટ વસ્તુ છે. અહીંયા ઓક્સિજનની બાજુમાં ઇથાઇલ સમૂહ છે, અહીંયા ઓક્સિજનની બાજુમાં હાઇડ્રોજન સમૂહ છે. આજુબાજુનું વાતાવરણ બદલે ને તો એ એન્થાલ્પી ઉપર ડાયરેક્ટલી ઇફેક્ટ કરશે. હવે એ વધશે કે ઘટશે એ પછીની વાત છે, એ ખબર નથી આપણને, પણ અલગ થાય એ ખબર છે. આવી સિચ્યુએશનમાં આપણે તમને કોઈ પૂછે કે ભાઈ H2O ની બંધ એન્થાલ્પી કેટલી, તો આપણે ઉપર બે સમીકરણ લખ્યા ને. H2O ની બંધ એન્થાલ્પી તમે 502 કહેશો કે 427 કહેશો, વિચારો. આપણે બેમાંથી એક પણ ન બોલાય, આપણે એનું એવરેજ કાઢવું પડે, સરેરાશ લેવું પડે. સમજો છો? અહીંયા નીચે લખીએ કે આથી જ બહુપરમાણવીય અણુઓમાં સરેરાશ બંધ એન્થાલ્પી વપરાય છે. સરેરાશ બંધ એન્થાલ્પી વપરાય છે.
ઓકે, એવરેજ કાઢી લેવાની. અને સરેરાશ બંધ એન્થાલ્પીનું સૂત્ર કંઈક આવું આપણે આપણી રીતે બનાવી શકીએ. અમે એવરેજનું સૂત્ર તો બધાને આવડે જ. સરેરાશ બંધ એન્થાલ્પી જો આપણે H2O ની જોતી હોય, બરાબર, તો એમ આપણે લખી શકીએ છીએ કે કુલ બંધ વિયોજન એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી અને એના છેદમાં તૂટેલા બંધની સંખ્યા, તૂટેલા બંધની સંખ્યા. ઓકે, તો H2O ની જો આપણે સરેરાશ બંધ એન્થાલ્પી કરવી હોય, H2O ની સરેરાશ બંધ એન્થાલ્પી, તો H2O ની અંદર 2 વખત બંધ તૂટ્યા છે. અને કેટલા કેટલા તૂટ્યા છે? એક વખત 502 ની ઉર્જા જોઈ છે અને બીજી વખત જોઈ લ્યો 427 ની જોઈ છે. તો તમે એનું એવરેજ કાઢી શકો. આનું એવરેજ કંઈક 464.5 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું મળે છે. એને આપણે સરેરાશ એન્થાલ્પી તરીકે, સરેરાશ બંધ એન્થાલ્પી તરીકે લઈ શકીએ છીએ. ઓકે, તો ટેક્સ્ટબુક રિલેટેડ આટલી વાતો લખેલી છે જે આપણે પૂરી કરી. હવે આપણે બંધ એન્થાલ્પીને રિલેટેડ અસર કરતા પરિબળો પણ જોઈ લઈએ. JEE નીટ માટે તમને MCQsમાં પૂછાવા લાયક આ રહેશે, જે તમારી ટેક્સ્ટબુકમાં નથી. બંધ એન્થાલ્પી પર અસર કરતા પરિબળો, અસર કરતા પરિબળો આપણે જોઈ લઈએ. બરાબર, ચલો સૌથી પહેલી આપણે વાત કરીએ વિદ્યુત ઋણતાને રિલેટેડ. તો બંધ એન્થાલ્પી એ નોર્મલી વિદ્યુત ઋણતાના તફાવત, EN એટલે વિદ્યુત ઋણતા લખું છું હવે તો તમને ખબર પડી જશે. વિદ્યુત ઋણતાના તફાવતના સમપ્રમાણમાં હોય છે. જેટલો વિદ્યુત ઋણતાનો ગેપ વધારે ને એટલી બંધ એન્થાલ્પી વધારે, એવું તમારે સમજવું પડશે. દાખલા તરીકે તમે વિચારો તો એક એક્ઝામ્પલ લઈએ, HF, HCl, HBr અને HI. આમાં એક સાઈડ આવેલા હાઇડ્રોજનના પરમાણુઓ બધામાં સમાન છે અને બીજી બાજુ અલગ અલગ છે. તો સૌથી પહેલા તમારે વિદ્યુત ઋણતાનો આઈડિયા મગજમાં રાખવાનો. જેની વિદ્યુત ઋણતા વધારે છે એની બંધ એન્થાલ્પી વધારે છે. આવો કોન્સેપ્ટ તમારે મગજમાં રાખવો જ પડશે. HF ની બંધ એન્થાલ્પી વધારે છે જ્યારે HI ની બંધ એન્થાલ્પી સૌથી ઓછી છે. સમજ પડી? બીજું ક્રમશઃ પરિબળ જે જોવા જેવું છે એ છે બંધ ક્રમાંક. જોજો, બંધ એન્થાલ્પી એ બંધ ક્રમાંકના સમપ્રમાણમાં હોય છે. ભાઈ સીધી વાત છે, બંધ એન્થાલ્પી એટલે બંધને તોડવા માટેની ઉર્જા. ટ્રિપલ બોન્ડ હોય તો સીધી વાત છે, એને તોડવા માટે વધારે જ ઉર્જા જોઈએ. સિંગલ બોન્ડ હોય તો એની કમ્પેરમાં મારે ઓછી ઉર્જા જોઈએ. જેટલા બંધ ક્રમાંક વધારે એટલી એની એન્થાલ્પી વધારે, એવું આપણે સમજી શકીએ છીએ. જો આનું એક્ઝામ્પલ કંઈક આવી રીતે આપણે મૂકી શકીએ, કાર્બન સિંગલ બોન્ડ કાર્બન, કાર્બન ડબલ બોન્ડ કાર્બન અને કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન. જો આના બંધ એન્થાલ્પીની વાત કરીએ તો દેખીતી રીતે એવું થશે કે ટ્રિપલ બોન્ડને તોડવા તમારા માટે બહુ મુશ્કેલ બનશે. તો બંધ ક્રમાંક જ્યાં વધારે એમ એની બંધ એન્થાલ્પી વધારે, એવું કહી શકાય છે. હવે આ સિંગલ, ડબલ અને ટ્રિપલ સાથે ડાયરેક્ટલી તમે સંકરણને જોડી શકો છો. ડાયરેક્ટલી આપણને બહુ સારી રીતે ખબર છે કે સિંગલ બોન્ડ હોય તો sp3 સંકરણ થાય, ડબલ બોન્ડ હોય તો sp2 અને ટ્રિપલ બોન્ડ હોય તો sp સંકરણ. તો sp3 સંકરણમાં પર્સેન્ટેજ s કેરેક્ટર કેટલું થાય વિચારો. પર્સેન્ટેજ s કેરેક્ટર 25% થશે. sp2 ની અંદર પર્સેન્ટેજ s કેરેક્ટર 33.33 એટલે એપ્રોક્સિમેટલી 33%. અને sp સંકરણમાં s કેરેક્ટર 50%. તો સીધી રીતે હું એમ પણ બોલી શકું છું કે જેમ s કેરેક્ટર વધારે એમ એની બંધ એન્થાલ્પી વધારે. ડાયરેક્ટલી આની સાથે હું કમ્બાઈન કરી શકું છું કે બંધ ક્રમાંક અથવા તો સોરી બંધ એન્થાલ્પી ચલે છે પર્સેન્ટેજ એસ લાક્ષણિકતા. એક સાથે બે વસ્તુ આની અંદર ટેકલ થઈ શકે છે. સમજ પડી? ત્રીજું સૌથી અગત્યનું પરિબળ આપણે લઈ શકીએ પરમાણવીય કદ, સાઇઝ કેટલી છે એના આધારે.
તો જે બંધ એન્થાલ્પી છે, બંધને તોડવા માટેની ઉર્જા, એ પરમાણવીય કદ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેટલું પરમાણવીય કદ વધારે હશે ને એટલી એની એન્થાલ્પી ઓછી હશે, એવું આપણે સમજવાનું છે. એક્ઝામ્પલ લઈએ આપણે. દાખલા તરીકે આપણે કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન લઈએ, કાર્બન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન લઈએ અને નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન લઈએ. આવી રીતે આપણે કરીએ તો જરા જુઓ, આની અંદર પરમાણવીય કદ કોનું વધારે થાય? કાર્બન અને નાઇટ્રોજન બાજુ બાજુમાં હોય, ડાબીથી જમણી બાજુ તરફ જાઓ એમ પરમાણવીય ત્રિજ્યામાં ઘટાડો થાય. તો ઓવરઓલ કાર્બનની ત્રિજ્યા વધારે છે એવું તમે બોલી શકો છો, બરાબર. તો અહીંયા જુઓ, મોટી મોટી સાઇઝના બે કાર્બન એકબીજાની નજીક હોય ને તો એનો બંધ થોડોક લંબાઈ જાય અને લાંબા બંધને તમે આસાનીથી તોડી શકો. એની જગ્યાએ નાની નાની સાઇઝના બે પરમાણુ એકબીજાની નજીક હોય તો એનો બંધ પતલો હોય, એનો બંધ નજીક નજીક હોય છે. નજીક નજીક બંધ જાડો હોય, એને તમે તોડી નથી શકતા. લોજિક બરાબર યાદ રાખવું તમારે. બંધ એન્થાલ્પી એટલે પરમાણવીય કદ જેનું વધારે એની બંધ એન્થાલ્પી ઓછી થાય, પરમાણવીય કદ જેનું ઓછું એની બંધ એન્થાલ્પી વધારે થાય. અને વચ્ચેની સાઈડ બધું મિક્સમાં આપેલું છે, તો આવી રીતે આપણે કહી શકીએ છીએ. જો કે આ વસ્તુ છે ને તમે અપવાદ તરીકે સમૂહ 17 માટે લાગુ નથી પાડી શકતા. ખાસ લખવા જેવું છે, તમને ટ્વિસ્ટ કરીને પૂછી શકે. સિમિલર વસ્તુ વિચારો કે હું ફ્લોરિન ફ્લોરિન, ક્લોરિન ક્લોરિન, Br2 અને I2 માટે આ વસ્તુ વિચારું ને તો કંઈક અલગ થશે. આમાં સિમિલર તમે પાછું એવું વિચારો કે કદ કોનું મોટું છે, નીચે તરફ જતા કદ વધે છે. તો આયોડિનનું કદ સૌથી મોટું છે, જેનું કદ મોટું એની એન્થાલ્પી સૌથી ઓછી થાય. તો લીગલી જોવા જઈએ ને, લીગલી તો તમારો જવાબ કંઈક આવો આવવો જોઈએ: FF, Cl Cl, Br Br અને I. બરાબર જોજો, આમાં કદ સૌથી વધારે છે આયોડિનનું, જેનું કદ વધારે તેની એન્થાલ્પી ઓછી. તો મતલબ આવી રીતે તમારો ક્રમ આવવો જોઈએ. આની સૌથી ઓછી અને ફ્લોરિનની સૌથી વધારે આવવો જોઈએ, પણ એકચ્યુઅલી આ ક્રમ ખોટો પડશે. બરાબર જોજો, આમાં અપવાદ છે ફ્લોરિન. આ ફ્લોરિન છે ને એની જે બંધ એન્થાલ્પી છે એ બ્રોમિન પછી આવે છે. એટલે થોડુંક અપવાદ છે, નિયમનું ઉલ્લંઘન છે. સ્પેશિયલી તમારે આને યાદ રાખવું, બરાબર. આ ફ્લોરિનને બ્રોમિન અને આયોડિનની વચ્ચે મૂકવાનો છે. તો એકચ્યુઅલી એનો સાચો ક્રમ કંઈક આવી રીતે હું લખી શકું છું: ક્લોરિન ક્લોરિન, બરાબર, એના પછી બ્રોમિન બ્રોમિન, અને પછી વચ્ચે આવશે ફ્લોરિન ફ્લોરિન, અને સૌથી છેલ્લે આવશે આયોડિન આયોડિન. આવો ક્રમ કંઈક આપણને જોવા મળે છે, બરાબર. અપવાદ એટલે નિયમનું ઉલ્લંઘન, તમારે બરાબર રીતે યાદ રાખવું પડશે, બરાબર. આ વસ્તુ ખોટી છે, એ પણ ખોટી વસ્તુ લખજો એટલે ખબર પડે કે કઈ વસ્તુ ખોટી છે અને કેવી રીતે સાચું પડે છે. ચોથું આપણું અસર કરતા પરિબળ આપણે લખીએ તો બંધ એન્થાલ્પી એ બંધની ધ્રુવીયતાના સમપ્રમાણમાં થાય. બંધની ધ્રુવીયતા આપણે ભણવાની બાકી જ છે, પણ એટલી બધી અઘરી પણ નથી. બંધની ધ્રુવીયતા એટલે કે પ્લસ માઇનસ પણું, જેમાં પ્લસ માઇનસના બે છેડા વધારે પડતા હોય એની ધ્રુવીયતા વધારે હોય, અને જેમાં ધ્રુવીયતા વધારે હોય એની એન્થાલ્પી વધારે હોય, એવું તમારે સમજવું પડશે, બરાબર. બંધ ધ્રુવીયતામાં પ્લસ માઇનસ મૂકી દેવું એટલે તમને યાદ આવી જાય. આમાં આપણે જો ઉદાહરણ તરીકે લખીએ, આપણે લખીએ ચલો HF, HCl, HBr અને HI. તો જરા વિચારો, આમાં ધ્રુવીયતા વધારે શેમાં છે? એક રીતના તમારે એવી રીતે એવા એંગલથી વિચારવું પડશે કે વિદ્યુત ઋણતા, જો એક સાઈડ તો હાઇડ્રોજન હાઇડ્રોજન સરખા જ છે બધામાં, બીજી સાઈડ વિચારવાનું રહ્યું, બીજી સાઈડ વધારે પડતો ઋણ કોણ છે? જેની વિદ્યુત ઋણતા વધારે, તે વધારે પડતો ઋણ કહેવાય. ફ્લોરિન પાવરફુલ, વધારે પડતો ઋણ છે, એના કરતાં આ બધા ઓછા 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 ઋણ હોય એવું લાગે આપણને. તો ધ્રુવીયતા સૌથી વધારે છે HFની, એનો મતલબ એની એન્થાલ્પી પણ વધારે થાય. આવી રીતે સમજ પડી? આને તમે પહેલો નિયમે લાગુ પાડી શકો છો.
આપણો પહેલો નિયમ પણ આ જ હતો ને, વિદ્યુત ઋણતાવાળો, એ પણ સિમિલર જ થશે. ચલો ત્યારબાદ પાંચમું અસર કરતું પરિબળ છે સંસ્પંદન. બંધ એન્થાલ્પી એ ડાયરેક્ટલી સંસ્પંદનના સમપ્રમાણમાં હોય. બરાબર, આ યાદ રાખવા જેવું છે. જો કે સંસ્પંદન વિશે તમને હજી એટલું બધું નોલેજ નથી, આપણા આગળના ટોપિકમાં બધું આવવાનું જ છે. તેમ છતાં એક્ઝામ્પલ લખી નાખો, કામ લાગશે તમને. દાખલા તરીકે હું અહીંયા બે વસ્તુ લખું છું, એક બેન્ઝીન લખું છું અને બીજું સાયક્લોહેક્ઝેન લખું છું. બરાબર, બેન્ઝીન અને સાયક્લોહેક્ઝેન. તો આ બંનેમાં કાર્બનની સંખ્યા સમાન છે, બધા બંધની રચના સમાન છે. બેન્ઝીનમાં છે ને સંસ્પંદન થતું હોય છે, બેન્ઝીનમાં ડબલ બોન્ડ અંદર ઘૂમતા હોય છે. તો સંસ્પંદનના કારણે એની બંધ એન્થાલ્પીનું મૂલ્ય વધારે થશે. નોર્મલ બંધન કરતાં સંસ્પંદનની બંધ એન્થાલ્પી વધારે થાય. ત્યારબાદ આપણે છઠ્ઠું અસર કરતું પરિબળ જોવાનું છે, એ છે બંધ એન્થાલ્પી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે લોન પેરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. લોન પેરની સંખ્યા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આવું કઈ રીતે, પહેલા આપણે એક્ઝામ્પલ જોઈએ, પછી એને સમજવાની કોશિશ કરશું. એક્ઝામ્પલ તરીકે આપણે દાખલા તરીકે લઈએ કાર્બન કાર્બન વચ્ચેનો બંધ. નોર્મલી કાર્બન આવી રીતે હોય છે. ત્યારબાદ નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચેના બંધને આપણે સરખામણી કરીએ, નાઇટ્રોજન ઉપર એક એક લોન પેર આપણને હોય છે, જોવા મળે છે. પછી ઓક્સિજન ઓક્સિજનની આપણે ચર્ચા કરીએ. બરાબર, ઓક્સિજન 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 ઉપર આપણને ખબર છે બબ્બે લોન પેર હોય છે નોર્મલ અવસ્થાની અંદર. અને ત્યારબાદ આપણે ફ્લોરિન ફ્લોરિન વચ્ચેનું પણ લઈ લઈએ. ફ્લોરિન આપણને ખબર છે હેલોજન ઉપર 3 લોન પેર હોય છે. આગળ આપણે લુઈસ સ્ટ્રક્ચરમાં જોઈ ગયા છીએ. જો આવી સિચ્યુએશનમાં તમને કોઈ પૂછે, જો તો બધા બંધ સિંગલ બંધ છે, બરાબર, તો આવી સિચ્યુએશનમાં બંધ એન્થાલ્પી કોની વધારે થાય? તો વસ્તુ એમ છે કે જેટલી લોન પેર તમારી આજુબાજુ હોય ને, સમજો બરાબર, જેટલું લોન પેર તમારી આજુબાજુ હોય ને, એમ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. અને આ અપાકર્ષણ થવાના કારણે બંને પરમાણુઓ એકબીજાથી દૂર ભાગે. બરાબર, જોજો, આ ફ્લોરિન પરમાણુ આ સાઈડ ભાગશે અને આ ફ્લોરિન પરમાણુ આ સાઈડ ભાગશે, એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરશે, ખેંચતાણ થશે. એનો મતલબ આ બંધ સરળતાથી તૂટી જશે. એનો મતલબ જેમાં લોન પેર વધારે છે એને તમે સરળતાથી તોડી શકો છો, કારણ કે એની બંધ એન્થાલ્પી ઓછી છે. અને જેમાં લોન પેર નથી એની બંધ એન્થાલ્પી સૌથી વધારે છે. આવા લોજિકથી તમારે ચાલવું પડે, બરાબર, તો તમને બરાબર રીતે યાદ રહી જશે. તો બંધ એન્થાલ્પીના ઘણા બધા પરિબળો થઈ ગયા છે. આ આખી ટૂંકનોંધ સ્વરૂપે MCQમાં તમને આ બધી વસ્તુ આવી શકે છે. લગભગ કોઈ પણ પરિબળ હવે બાકી નથી રહેતું, બરાબર. લોન પેરની સંખ્યા હોય, સંસ્પંદન હોય, સંસ્પંદન આપણે ભણવાનું બાકી છે. એ પહેલા હતી બંધની ધ્રુવીયતા, એ પણ ભણવાનું બાકી છે. પરમાણવીય કદના વ્યસ્ત પ્રમાણમાં, બંધ ક્રમાંક અને પર્સન્ટેજ S લાક્ષણિકતા. આના પછીનો ટોપિક આપણે લેવાનો છે તે બંધ ક્રમાંક જ છે, પણ એ આઈ થિંક બીજા લેક્ચરમાં જશે. અને વિદ્યુત ઋણતા જે ઓલરેડી તમે ચેપ્ટર નંબર 3માં ભણીને આવેલા જ છો. આ બધા પરિબળોને ખાસ યાદ રાખવા, કોણ કોના સમપ્રમાણમાં, કોણ કોના વ્યસ્ત પ્રમાણમાં, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ બધા, અને વારંવાર આમાંથી MCQ આવતા જ હોય છે. તો બંધ એન્થાલ્પીની આખી ટૂંકનોંધ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. અને એને રિલેટેડ JEE નીટનો કોન્સેપ્ટ, ચલો એ પણ આપણે અહીંયા ફિનિશ કરી દીધો. નોટબુકને સતત કહું છું વારંવાર સારી રીતે બનાવજો, જેથી તમને આ JEE નીટમાં પણ યુઝફુલ રહે અને NCERTમાં પણ યુઝફુલ રહે. નોટ કમ્પ્લીટ રાખવાની તમારે. તો આજનો લેક્ચર અહીંયા ખતમ કરી